હાલોલ તાલુકાના બાસ્કા નજીક રવિવારે રાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યારે એક મોપેડ સ્કૂટરે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને ઉછાળી દીધો હતો. મૂળ કોપરેજ ગામના અને હાલ બાસ્કાની હળદર સોસાયટીમાં રહેતા કાનજીભાઈ જલુભાઈ નાયક તેમના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાનજીભાઈને હાથ અને પગમાં ફ્રેક્ચર થવા સાથે જ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અન્ય તરફ મોપેડ સ્કૂટર પર સવાર રામનરેશ મોરિયા, ચંદનકુમાર ગુપ્તા અને કૃષ્ણા રાજ કુશવાહા, ત્રણેય અમદાવાદના રહેવાસી પાવાગઢ દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે તેઓ આ અકસ્માતમાં ફસાયા હતા. ત્રણેયને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમને હાલોલ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાનજીભાઈની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે વડોદરા સ્થિત સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કાદીર દાઢી, હાલોલ.